હાય ગાઈસ, કેમ છો બધા? અત્યારે હું બનાવું છું ખીચડી અને સૂપ બનાવું છું. મારા જોડે આ કુકર છે ને, એ મને બહુ જ હેરાન કરે. મને ખબર હોય તો કહેજો ગાઈસ. કોઈ મારા બેન મારા વિડીયો જોતા હોય ને તો એ કહેજો મને કે આનું પરમાનન્ટ ઇલાજ શું છે. જોતા હોય તો કહેજો. અને વાસણ ધોવાનું તો કહેજો, કારણ કે આ છે હંમેશા થઈ જાય ઢીલો હંમેશાથી નીકળી જાય. આનો મારે ફીડવી કેવી રીતે કરું? ફીડવી નાખી આ ચપકું થઈ જશે. બહુ જ આ કુકર બંને કુકર એવું હેરાન કરે, ખબર છે? બંનેનું ઠીક છે હંમેશા. ઢીલું છે ભાઈ. મારે મોડું થાય છે, ભૂખ લાગી છે બહુ જ. આજે તો બપોરે મેં કંઈ ખાધું નથી. બેસાણો હું સૂપ બનાવીશ એવો સરસ મજાનો. આજે વિચાર્યું મેં મિની બ્લોગ બનાવું રસોડામાં કામ કરતા કરતા, તમારા બધા જોડે વાતો કરતા કરતા એવું વિચાર્યું. એટલા માટે જમવાનું બનાવતા ગેસ બધા જમી લીધું હોય છે ને. 10:30 વાગે બધા જમી જ લેતા હશો. 10:30 11 વાગવા આવી ગયા છે અમારે તો. જમવાનો જો ટાઈમ છે તો મોડા જ જમીએ છીએ, પહેલાંથી જ મોડા જમીએ છીએ બસ. પણ હવે વિચારું છું કે હું છે ને રૂટીન થોડું સુધારું. ચાલો ગ્રીન ટી બનાવી. ગરમ. આ ગ્રીન ટી છે ને બહુ હેલ્ધી હોય છે. જે પાંદડાવાળી હોય ને, જે પત્તાવાળી ગ્રીન ટી હોય ને, જે આ દેખાય ગઈશ, એ બહુ સારી હોય છે. ભૂખ લાગી છે, ભૂખ લાગી તો ચલો બસ આવી જાઓ. હવે બની જશે ફટાફટ. એક સાઈડમાં મારા જોડે 2 કુકર છે. એક આ કુકર છે ને આ એક કુકર છે. મારા જોડે 2 કુકર છે, કેમ કે મમ્મીને લોકો અહીંયા નથી રહેતા, એટલા માટે એટલું બધું હોય. બધું જ સામાન છે એવું નથી, પણ એનું એક જ ઢાંકણું છે. એટલે આ થશે, ખીચડી થશે, પછી મારો સૂપ બનશે. ત્યાં સુધીમાં હું મારી ગ્રીન ટી પી લઉં. ગેસ ચલો ગાઈસ, તમે બી આવી જાઓ બધા જમવા માટે. ફટાફટ સરસ મજાની હેલ્ધી ખીચડી બનાવી છે, મસ્ત મજાની. અને મગવાળી છે, સરસ મજાની મગ છે, લસણ આદુ બધું નાખ્યું છે, ટોટલ બધું જ. ટામેટા, ડુંગળી બધું નાખ્યું, બહુ મસ્ત. ચલો ગાઈસ, હું ફટાફટ બનાવી દઉં. બહુ ઓલરેડી લેટ થઈ જ ગયું છે ગાઈસ.